માંગરોળ તાલુકા પંચાયતના ભાજપના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ નિમાયા છે ત્યારે પ્રમુખ તરીકે નારણભાઈ વાજા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વાઘે ચાર્જ સંભાળ્યો છે। તાલુકા પંચાયતના ભાજપ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને દંડક સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી। જે સંદર્ભે માંગરોળ મામલતદાર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં प्रमुख उपप्रमुख माटे मतदान प्रक्रिया भाजपना चूंटायेला 12 सभ्योनी बहुमतीथी प्रमुख उपप्रमुख विजेता बन्या हता। प्रमुख तरीके भाजपना नारायणभाई वाजा, उपप्रमुख भरतभाई वाघ, कारोबारी चेरमेन रविभाई नंदाणिया सहित होद्देदारोनी जीत बाद सर्वे होद्देदारोने માંગરોળ धारासभ्य सहित शहर और तालुका भाजपना આગેવાનો કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા અને મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત કચેરી સુધી વાજતે ગાજતે સરઘસ કાઢી ઉપપ્રમુખ પ્રમુખને વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સરકાર ક્ષેત્રથી જાહેર કરવામાં આવેલ હતી, જે શાંતિ રીતે સંપન્ન થઈ છે। ચૂંટણી પ્રક્રિયા ગત મહિનામાં ચાલુ થઈ। માંગરોળ તાલુકામાં 20 તાલુકા પંચાયતની સીટો હતી, 4 જિલ્લા પંચાયતની સીટો હતી। તે પૈકી અમારા બંને ધારાસભ્યો ભાઈ શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા અને દેવાભાઈ માલમના અથાગ પ્રયાસોથી તાલુકા પંચાયતની 20 સીટોમાંથી 12 સીટો અમે કબજે કરી હતી। 1 સીટ આપની હતી અને 7 સીટ કોંગ્રેસની હતી। જિલ્લા પંચાયતની 4 સીટો પણ અમે કબજે કરેલી હતી અને જિલ્લા પંચાયત પણ ભાજપની બની છે। અહીં આજે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી। ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ અમે ભરેલા હતા અને 12 સભ્યોને વિશ્વાસમાં લઈ ધારાસભ્યશ્રીના કાર્યાલયે મળી અને સર્વસંમતિથી કોઈ પણ વિખવાદ વગર કે કોઈ પણ વાદ વગર જે નામો ઉપરથી આવ્યા હતા તેમાં તમામ સભ્યોએ સંમતિ આપી હતી અને આજે બધા સભ્યોએ સાથે જઈ અને ચૂંટણી સંપન્ન કરી। વાજતે ગાજતે અમારા પ્રમુખ શ્રી નારણભાઈ વાજા, ઉપપ્રમુખ શ્રી ભાઈ ભરતભાઈ અને કારોબારીના ચેરમેન ભાઈ રવિભાઈ નંદાણિયા ત્રણેયનું વાજતે ગાજતે મામલતદાર કચેરીથી અહીં સુધી સરઘસ કાઢી સૌના મીઠા મોઢા કરાવી અને આ કાર્યક્રમ ચૂંટણીનો આજે સંપન્ન થયો છે। તાલુકા પંચાયતમાં અમારા તમામ જીતેલા ઉમેદવારોને બેસાડી દીધા છે અને આ રીતે ચૂંટણીનો આજથી તમામ કાર્યક્રમ પૂર્ણ થાય છે।